આશકા માંડલ ભાગ 1. મારા જીવનમાં વીતેલા યાદગાર દિવસોમાંનો એ દિવસ હતો. સૂરજના પ્રથમ કિરણો સાથે અમે માર્સેલસ પહોંચ્યા હતા. વિશ્વનું પ્રથમ ભયાનક યુદ્ધ શરૂ થઈ ચૂક્યું હતું. યુરોપની ધરણી નવતર હથિયારોથી ખણખણી ઉઠી હતી. આખા યુરોપના શહેરો ભડકે પડતા હતા. ઈસ્ટ આફ્રિકા, ઇજિપ્ત અને તુર્કસ્તાનમાં પણ તોપો ગરજતી હતી. ઉગતા સૂરજના અજવાળે માર્સેલસ બેઠું થયું હતું. શહેરની ભરચક શેરીઓ ગરજી ઉઠી હતી. વિવા લહિંદો ગગનને ચીરી નાખે તેવા અવાજે લોકો એક અજબ સ્વાગત માટે ટોળે ઉમટ્યા હતા. ફ્રાન્સની ધરતી પર ઉત્સાહનો વંટોળ ફૂંકાયો હતો. એ ઐતિહાસિક ઘડી હતી. વિરોધાભાસની પરાકાષ્ઠા હતી. જે દેશમાં અંગ્રેજોએ જડ નાખી હતી, સમસ્ત પ્રજાને પોતાના અનુશાસનમાં જકડી હતી, એ જ પ્રજાના વીર યોદ્ધાઓ આજે યુરોપની વારે આવ્યા હતા. બ્રિટનને પડખે રહીને યુદ્ધમાં જોતરાવા આવ્યા હતા. પતિયાલાના શીખો, પંજાબના મુસ્લિમો, મહારાજના હોલકરના ઇન્દોરીઓ, ગ્વાલિયરના મરહટ્ઠા અને રાજપૂતો, હૈદરાબાદના અને મૈસૂરના યોદ્ધાઓ અને રાજસ્થાનના રણબંકાઓ આજે માર્સેલસ આવ્યા હતા. બિકાનેર રાઇફલ્સ, બિકાનેર કેમલ કોપ્સ, ઇમ્પિરિયલ હૈદરાબાદ કેવેલરી, માઉન્ટેડ ગાર્ડ્સ ઓફ સિંધિયા, પતિયાલાના ગર્નર્સ વગેરે ટુકડીઓ પર પૂરા દબદબાથી માર્સેલસમાં પ્રવેશી હતી. આશ્ચર્ય, આશા અને ઉત્સાહથી આ સૈન્યને વધાવવા આખું માર્સેલસ ઉમટ્યું હતું. શેરીઓમાં જગ્યા દેખાતી ન હતી. ઝરૂખાઓ અને મકાનોના છાપરાઓ પર જાણે કે માનવ મહેરામણના ભાવ હેઠા પડી જશે તેવું લાગતું હતું. સર પ્રતાપસિંહની આગેવાની હેઠળ આવેલી ટુકડીઓમાં ઊંટ અને ઘોડે સવારવાના દળો, પાયદળની જુદી જુદી ગિસ્તો અને તોપચીનીઓ ટુકડી હતી. આખું એ શહેર જાણે અજબ ગજબની વેશભૂષા ધરાવતું રંગીન લશ્કરી પ્રદર્શનનું અનેરું સ્થાન બની રહ્યું હતું. એ દિવસ આજે પણ સુંદર ફોટોગ્રાફની જેમ યાદ છે. જેસલમેરના મહારાવલ, ભઠ્ઠી યોદ્ધાઓ, યાદવ અને કેશી વંશનું લોહી ધરાવતા મારા પિતા સર વીરભદ્રસિંહ તેમની અંગત માનીતા કાળા ઘોડા પર ચટ્ટાનની જેમ સવાર થયેલા હતા. તેમની સાથે બીજા ઘોડાઓ પર મારો મોટો ભાઈ અનુપસિંહ હતો. તેની પાછળ હું અને હમીરગઢ કેવેલરીના ઘોડેસવારો હતા. ગીર્દી એવી હતી કે ફ્રેન્ચ ગાર્ડ્સ પણ લોકોને ખાડી શકતા ન હતા. ફ્રેન્ચ રાષ્ટ્રગીતની કડીઓ ગગનભેદી અવાજે ગવાતી હતી. સ્ત્રીઓ અને બાળકો ત્રિરંગી ઝંડાઓ ફરકાવતા હતા. મને આશ્ચર્ય થતું હતું કે ત્રિરંગી ધ્વજો ફરકાવી તે લોકો શું કહેવા માંગતા હતા. ખરેખર તો આ યોદ્ધાઓ યુનિયન જેક હેઠળ લડવા આવ્યા હતા. ગમે તેમ પણ લોકો ખુશહાલ હતા. તેમના ચહેરા પર આનો આનંદ હતો અને આશ્ચર્ય પણ. યુરોપના છાપાઓએ હિન્દી સિપાહીઓની યશગાથાઓ ગાઈ હતી. લોકોમાં જોમ પ્રગટે તેવી વાર્તાઓ, લોકકથાઓ, કિંવદંતીઓ, વીરકથાઓથી છાપા ભરાઈ ગયા હતા. મારા પિતાજીનો પણ ફોટો છાપવામાં આવ્યો હતો. ભગવાન શ્રી કૃષ્ણના જમાનાથી ચાલી આવતી યાદવ વંશ પરંપરા કેશી વંશ સુધીની છે. તે પણ છાપવામાં આવ્યું હતું. રાજપૂત યોદ્ધો એકલે હાથે શત્રુઓનો કેવી રીતે ઘાણ કાઢે છે. મરતા પહેલાં કદી પગ પાછા ડગ ભરતો નથી. શીખ પોતાની તલવારને લોહી પાયા વગર કદી મ્યાન કરતો નથી. ગુરખા પોતાની કુકરીથી એક સાથે કેવી રીતે 6 શત્રુઓને પાડી દે છે. મેવાડના રજપૂતો એટલી કુશળતાથી તલવાર ફેરવે છે કે ગોળી પણ એ ચક્રદાવ ભેદી ન શકે વગેરે અનેક કિંવદંતીઓ પ્રથમ વિશ્વયુદ્ધના એ કાળમાં ઠેર ઠેર દોહરાવવામાં આવતી હતી. આમ પ્રજા તેમાંથી ભારે ઉત્સાહ મેળવતી. બાકી સૌ યુરોપીય મિત્ર રાજ્યોના કમાન્ડરો જાણતા હતા કે આંધળી બહાદુરી અને પ્રમાણિકતા ધરાવતા હિન્દી લશ્કરો દળો યુરોપિયન લશ્કરી દળો જેટલા તાલીમબદ્ધ ન હતા. પણ લોકોને તો આ દળો રંગબેરંગી સાફા, ચૂડીદાર અને જોધપુરી મોજડીઓમાં સજ્જ આ રંગીન સિપાહીઓ ઉદ્ધારક સમા લાગતા હતા. અને એટલે જ માર્સેલસની સમસ્ત પ્રજા જ જય જયકાર કરતી હતી. વિવો લ હિન્દો ના નારામથી, અભિવાદનથી ગર્જનાઓ માર્સેલસના અવકાશમાં પડઘા પાડતી જાણે દુશ્મન દળો સુધી પહોંચી જશે અને કૈસરના ગાત્રો ગળી જશે તેવા નિનાદ શહેરોમાં સર્જાયો હતો. અટારીઓમાંથી, ઓટલાઓ પરથી અને મકાનોના છાપરાઓ પરથી પુષ્પગુચ્છો વરસતા હતા. પોલીસ કોર્ડન તોડીને સ્ત્રીઓ દોડી આવતી. મૂંઝાતા ઘોડેસવારોના હાથ પકડી તેમને નીચા નમાવી ફ્રેન્ચ છોકરીઓ ચુંબન કરતી. પાયદળના સૈનિકો તો સ્ત્રીઓના આલિંગનોથી ગુંગળાઈ ગયા હતા.
6.5 કલાક સુધી એ સરઘસ ચાલ્યું હતું. શેન્ટુ દ નિપોલમાં અમને નિવાસ સ્થાન અપાયું હતું. માર્સેલસની પૂર્વ બાજુએ ઊભી કરવામાં આવેલી લશ્કરી છાવણીમાં સૈનિક અને રસાલાની વ્યવસ્થા કરવામાં આવી હતી. ઇન્ડિયન ઓફિસર્સ અને યુરોપિયન ઓફિસર્સ વચ્ચે 2 દિવસ ચર્ચા વિચારણા થઈ હતી. ક્યાં કઈ ટુકડીઓ મોકલવી, આગેવાની ક્યાં કોને સોંપવી, ભડકે બળતા મોરચાઓ પર કુમક કેમ પહોંચાડવી અને આ ઉપરાંત યુદ્ધની જરૂરિયાતો મુજબ દેશી સૈનિકોને ઝડપથી તાલીમ આપવાનો બંદોબસ્ત કરવાનો હતો. પણ મને તેમાં કોઈ રસ ન હતો. મને આ યુદ્ધમાં જ રસ ન હતો. શા માટે આવા ભયાનક યુદ્ધો જરૂરી હશે? વળી મને એ પણ સમજાતું ન હતું કે જેમના પર અંગ્રેજો હકુમત સ્થાપી છે તે રાજાઓ કેવળ કઠપૂતળી જેવા બનાવી દેવામાં આવ્યા છે. જેમના રાજ્યમાં અંગ્રેજ રેસિડેન્ટ સત્તાનો સાચો દોર ધરાવે છે તે બધા આજ શા માટે પારકી લડાઈ લડવા આવ્યા છે? મારા પિતાજી અંગ્રેજોના કટ્ટર વિરોધી હતા અને એટલે જ જ્યારે અંગ્રેજ શહેનશાહની હાકલ અને વિનંતીથી તેમણે પણ લશ્કરમાં સામેલ થવાનું, એટલું જ નહીં પણ 2000 ઘોડેસવારોની ટુકડી યુદ્ધમાં જોતરવાનું નક્કી કર્યું ત્યારે તો હું સ્તબ્ધ થઈ ગયો હતો. પણ પિતાજીની સામે કોઈ દલીલ ચાલતી નહીં. તે નખશિખ રાજા હતા અને સ્વભાવે તદ્દન રાજપૂત જ. રાજકારણમાં મને રસ નહોતો. તેમ છતાં મને એટલું સમજાતું હતું કે આ દબદબો અને આ રંગીન સિપાહીઓનું પ્રદર્શન યુરોપમાં એક ભારે ઉત્સાહ પ્રગટાવી શક્યું હતું. છાપાઓમાં જે સુરાતન ગાથાઓ છપાઈ હતી તે તો વીતી ગયેલા ઇતિહાસના જર્જરિત પાનાઓમાં જ લખાઈને વિલાઈ ગયેલી. 1857ના વિપ્લવ પછી હિન્દ ભરમાંથી સુરાતન પરવારી ગયું હતું. ખેર, હું એ રસાલા સાથે આભૂષણની માફક આવ્યો હતો. માર્સેલસની શેરીઓથી હું પરિચિત હતો. યુરોપનો પ્રવાસ મેં કેટલીય વાર કર્યો હતો. પરદેશોમાં જ હું ભણ્યો હતો. રાજા રજવાડાના દીકરાઓ દેશમાં શું કરવા ભણે? રાજવીઓમાં એ ફેશન પડી ગઈ હતી. 10 વર્ષની ઉંમરથી જ હું બહાર ફરતો રહ્યો હતો. મોટો ભાઈ અનુપસિંહ લશ્કરમાં જોડાયો હતો, પણ મેં ભણવાનું ચાલુ રાખ્યું હતું. જોઈએ તેટલા પૈસા અને સમય મારી પાસે હતા. ઇટન, પછી કેમ્બ્રિજ અને ત્યાંથી અમેરિકા. બસ, જિંદગીમાં ક્યારેય કશી ઉણપ મેં અનુભવી ન હતી. રાજપૂતી રસમ પ્રમાણે મેં લશ્કરી તાલીમ લીધી હતી. ગોરા શિક્ષકો પાસે ભાષાઓ શીખ્યો હતો. રાજકારણ નહીં. આમે મારો મોટો ભાઈ જ ભવિષ્યનો મહારાજ હતો, એટલે રાજકીય બાબતોમાં તે રસ લેતો. તેનો અભિપ્રાય ગણતરીમાં પણ લેવાતો હતો. અનુપ વૃક્ષ હતો. તેનામાં કામ કરવાની ગજબ શક્તિઓ હતી. પોલોના મેદાનમાં કે રણ મેદાનમાં કે પછી રેગિસ્તાનમાં અફાટ વિનાની સહનશીલતાનું માપ કાઢવામાં આવે તો અનુપનો જોટો જડે તેમ ન હતો. તે બિકાનેરના મહારાજાની દીકરીને પરણ્યો હતો. તેની પત્ની શ્રીદેવી રૂપાળી અને ઠોસ રાજપૂતાણી હતી. મારા પર તેને અપાર હેત હતું. મેં કહ્યું તેમ માર્સેલસમાં ભરાયેલી લશ્કરી પરિષદમાં મને રસ ન હતો. સીધી વાત તો એ હતી કે શત્રુઓ પણ જાણે કે દબદબાભરી પરિષદનું કોઈ લશ્કરી મૂલ્ય નહોતું. ગમે તેમ 2 દિવસ બાદ અમારો રસાલો રણ મોરચે રાહ જોતા લશ્કરી એકમો સાથે જોડાવા નીકળ્યો હતો. તે પછીના 2 મહિને ઇજિપ્તના મોરચે જમાવ થયો હતો અને બિકાનેર કેમલ કોપ્સ અને હમીરગઢ કેવેલરી યુદ્ધમાં સામેલ થઈ હતી. મૂઠભેડમાં 3જા દિવસે જ શાર્પનેલના ઘાથી મારા પિતા ઘવાયા હતા. લશ્કરી છાવણીમાં તેમના પર ઓપરેશન કરવામાં આવ્યું હતું અને પછી તેમને કેરો લઈ જવામાં આવ્યા હતા. 15 દિવસની ડૉક્ટરની જહેમતને અંતે પણ તે બચી શક્યા ન હતા. તેમણે જર્મન ડિફેન્સ લાઇન કેવળ બળના આધારે તોડી બતાવી હતી. એ યુદ્ધનું વર્ણન ચાર્જ ઓફ ધ લાઇટ બ્રિગેડની માફક જ કરી શકાય તેમ છે. પણ મને પારાવાર મૂર્ખાઈ લાગતી હતી. ગમગીન અને દુઃખદ મૃત્યુ હતું. મને ખૂબ આઘાત લાગ્યો હતો. મારા પિતાનો મૃતદેહ અમે સાથે લેતા આવ્યા હતા. જેસલમેર અને ત્યાર પછી હમીરગઢમાં ભારે દબદબાથી તેમની સ્મશાન યાત્રા નીકળી હતી. રણમાં રાજપૂત મરે તેનું વળી દુઃખ કેવું! તેમ છતાં હું એકલો પડતા રોઈ પડતો. મારી નાની બહેન સ્વરૂપ પણ બાથરૂમમાં જઈને રડી આવતી. હમીરગઢ કેવેલરી અને બિકાનેર રાઇફલ્સની 8મી ટુકડીના કમાન્ડર તરીકે તેમની લશ્કરી સ્મશાન યાત્રામાં સૈનિકો જોડાયા હતા. જીવતે જીવ કોણ કેટલામાં છે તેનું માપ કાઢવું દુષ્કર છે, પણ માણસના મોત પછી એ માપ આપોઆપ નીકળે છે. કમનસીબે ગુજરી ગયા પછી એ માપ વાંચી શકાતું નથી. મારા પિતા કડક ગણાતા, તેમ છતાં તેમની સ્મશાન યાત્રામાં આખા રાજસ્થાનમાં અજોડ ગણાઈ હતી.
આખો મહિનો સૌએ શોક પાડ્યો હતો. હમીરગઢમાં રાજમહેલમાં સંતાપ વર્તાતો હતો. ગમગીન ઉદાસ ચહેરા રાજગઢની કોઠીના દિવાલખંડમાં એ દિવસભર દેખાયા કરતા હતા. આટલા બધા લોકો ઉદાસ શા માટે થતા હશે? કેટલાકને તો મારા પિતાએ ક્યારેય જોયા નહીં હોય, જેમની સાથે વાત સુદ્ધા નહીં કરી હોય તેવા લોકો રડતા હતા. મારા પિતાજીએ એવું તો શું ભલું કર્યું છે કે સેંકડો માણસો આંસુ સારે? મને આશ્ચર્ય થતું હતું. જીવનના મોટા ભાગના વર્ષો મેં મારા વતન બહાર જ ગાળ્યા હતા, એટલે મને મારું ઘર, અમારું મહેલ, અમારું રાજગઢ અજાણ્યો લાગતો ન હતો. સાચું પૂછો તો અમારા મહેલના કેટલાય રૂમોમાં તો મેં પગ પણ મૂક્યો ન હતો. મારો મોટો ભાઈ મહારાજકુમાર અનૂપસિંહ ગાદીનો વારસ હતો, એટલે રસમ મુજબ પિતાજીના મૃત્યુ બાદ સાદી ઔપચારિક વિધિથી તેને રાજગાદી સોંપાઈ હતી. રાજ્યાભિષેકની વિધિ આવતા વર્ષે ચોઘડિયા મુહૂર્તમાં જોઈને કરવાની હતી. મારો ભાઈ એક જ દિવસમાં પલટાઈ ગયો હોય તેવો ભારેખમ થઈ ગયો હતો. શોકગ્રસ્ત એ મહિનામાં મારી મા પણ બદલાઈ ગઈ હતી. તેનો ચહેરો પણ એકાએક જન્મારાનો માર ખાઈ ગયો હોય તેમ વિલાઈ ગયો હતો. સદાય હસતી રહેતી મારી માના ચહેરા પર વિષાદના વાદળ છવાઈ ગયા હતા. તેના તંદુરસ્ત ગુલાબી ચહેરા પર એકાએક સમયની કરચોલીઓ ઉપસી આવી હતી. 48 વર્ષની વયે તે એકાએક વૃદ્ધ બની ગઈ હતી. સફેદ વસ્ત્રોમાં તે જાજરમાન લાગતી હતી. તે રાજમાતા હતી, છતાં કેટલીય નિસહાયતા અને સ્તબ્ધ લાગતી હતી. જયપુર, ઉદયપુર, બિકાનેર, કિશનગઢ, ચિત્તોડ વગેરે ઠેક ઠેકાણેથી સગાવાલા અને મિત્રો શોક પ્રદર્શિત કરવા આવ્યા હતા. સમગ્ર દેશના દેશી રજવાડાઓમાંથી રાજા, મહારાજા અને નવાબો આવતા હતા અને જતા હતા. અમારા મહેલ અને મહેલની સાથે જોડાયેલા બધા મકાનો શોકાતુર મહેમાનોથી ભરાઈ ગયા હતા. ઇજિપ્તના રણ મોરચે કેવું ધીંગાણું, કેવી ભયાનક લડાઈ થઈ હતી તેની વાતો થતી હતી. પિતાજીના યશોગાન ગવાતા હતા. મને તેમાં કોઈ અર્થ લાગતો ન હતો. પિતાજીએ નાહકનો જાન ગુમાવ્યો હતો. એક મહિનામાં એ સમયમાં હું ખરેખર થાકી ગયો હતો. કેટલી વ્યવસ્થા કરવાની, સૌને રહેવાનો, જમવાનો બંદોબસ્ત, રિશ્તા અનુસાર, મોભા અનુસાર સૌની આગતા સાગતા, પીવાના પાણીની ખેંચ પશ્ચિમ રાજસ્થાનમાં કેટલી હોય છે તે તો જ્યારે જાતે અનુભવ કરો તો જ ખ્યાલ આવે. મહેમાનો માટે પાણી લાવવા 100 જેટલા ઊંટો પર મશક નંખાઈ હતી. 2 માઇલ, 4 માઇલ દૂરથી પાણી લાવવું પડતું. બિચારા રાજમહેલના સેવકો કોઈ અજબ વફાદારીથી બધા કામો કરી લેતા હતા. રાજ્યનો ભંડાર ખોલાયો હતો. સવારથી ગરીબ દરિદ્ર પ્રજા દાન લેવા માટે ખડી રહેતી. મારી મા અનૂપની પત્ની અને મારી નાની બહેન સ્વરૂપે દાનમાં આપવાની વ્યવસ્થામાં ગૂંથાયેલા રહેતા હતા. બ્રાહ્મણો ગરુડ પુરાણ વાંચતા, સાંજે ભાગવત વંતાજો, મોડી રાત્રે ભજનો થતા. વાઇસરોયના ગોરા પ્રતિનિધિ સર વિલિયમ જેનિંગ્સ દિલ્હીથી આવ્યા હતા. પોલિટિકલ એજન્ટ સર ડેવિડ માર્લો અને તેમની વાચાળ પત્ની કેથરીન જોધપુરથી આવ્યા હતા. જેસલમેરમાં રહેતા રેસિડેન્ટિયલ પોલિટિક ઓફિસર કેપ્ટન વિન્સ્ટર પામર તો અમારા કુટુંબના એક સભ્યોની માફક જ કામે લાગ્યા હતા. આ સિવાય પણ અન્ય ગોરાઓનો કાફલો ઓછો ન હતો. સૌથી નવાઈ પમાડે તેવો ગોરો આદમી હતો કર્નલ બર્નાર્ડ હન્ટ. કર્નલ હન્ટને મેં માર્સેલસમાં જોયો હતો. તે અસલ રજપૂતી ઠાઠથી રહેતો હતો. મોટે ભાગે કપડાં પણ રાજપૂતી ઢાંચામાં જ પહેરતો. ખૈબરના એક ધીંગાણામાં તેને જાંઘમાં સંગીન વાગી હતી, ત્યારથી તે લંઘાતો. વેસ્ટર્ન પ્રોવિન્સની માઉન્ટેન રેજિમેન્ટ સ્કોટલેન્ડ કિલર્સના નામે ઓળખાતી. તે રેજિમેન્ટમાંથી ભવ્ય લશ્કરી રેકોર્ડ સાથે કર્નલ હન્ટ રિટાયર્ડ થયો હતો. 35 વર્ષે ફરજિયાત નિવૃત્તિ લીધા પછી અન્ય ઓફિસરોની જેમ તે પાછો વતનમાં ગયો ન હતો. પૈસા મારી ખાઈને માતબર થયેલા અફસરોની માફક તેણે સિમલા કે મનાલીમાં રહેવાનું વિચાર્યું ન હતું. તે નિવૃત્ત થયો તે દિવસથી તેણે ભારતના ઇતિહાસમાં રસ લેવાનું શરૂ કર્યું હતું. એટલું જ નહીં, છેલ્લા કેટલાય મહિનાઓથી તે રાજસ્થાનના રાજ્યોમાં ફરતો હતો. વિખ્યાત પ્રવાસી અને ઇતિહાસકાર કર્નલ ટોડનું બાકી રહેલું કામ જાણે તેણે પૂરું કરવાનું માથે લીધું હોય તે રાજસ્થાનમાં રખડતો. આછી ભૂરી આંખો, કડક ચહેરો, ખડતલ દેહ અને અંગ્રેજ સલ્તનતનું અભિમાન તેના આખા વ્યક્તિત્વમાં દેખાતું હતું. ક્યારેક તે ખૂબ સાલસ લાગતો હતો, ક્યારેક મહાલુચ્ચો. મને કોણ જાણે કેમ એ માણસ વિચિત્ર લાગતો. સાચું પૂછો તો કશા કારણ વગર મને તેના તરફ અણગમો પેદા થયો. ક્યારેક દરેક વાતની ખણખોદ તે કર્યા કરતો. અમારા નોકર સાથે કલાકો ગાળતો, જાણે કે બધાની સાથે શું વાતો કરતો હશે.
પિતાજીના મૃત્યુના કારણે હમીરગઢની અસ્કમાતો, ચોપડા, ભંડારા, ખજાના વગેરેનું ઓડિટ શરૂ થયું હતું. દિવાન દિનમણીદાસની હિસાબનીશોના કાફલા સાથે કામે લાગ્યા હતા. મારે કશું કરવાનું ન હતું. મહિનાભરમાં હું ક્યાંક બહાર નીકળ્યો ન હતો. વળી મહેમાનોથી હું કંટાળ્યો હતો. મેં ઊંટ સજાવવા હુકમ આપ્યો. ઉત્તરમાં મોહનગઢ, દક્ષિણમાં જેસલમેર અને દક્ષિણ પશ્ચિમમાં કિશનગઢની સરહદો વચ્ચે ભયાનક રેગિસ્તાનમાં અમારું રાજ્ય હતું. સેંકડો ચોરસ માઇલમાં રેતીના ડુંગરો છવાયેલા હતા. કેવળ હમીરગઢમાં ખેતી થતી. તે સિવાય 6 કસ્બાઓમાં પાણી મળી શકતું અને ત્યાં ખેતી થતી. રાજ્યની આવક પીળા પથ્થરોની અને એક તાંબાની ખીણમાંથી ઊભી થતી હતી. મારા આખા રાજ્યમાં હું ક્યારેય ફર્યો ન હતો. અનુપસિંહ બધી જગ્યાઓને જાણતો. એક ગામના મુખીને તે મળતો. વર્ષો પહેલાં હું થોરાડની વીરડી પર ગયો હતો. મને એ જગ્યા બેહદ પસંદ હતી. હમીરગઢથી 30 માઇલ દૂર એક નાનકડો રણદ્વીપ હતો. ત્યાં કોઈ વસ્તી નહોતી, પણ કચ્છ, સિંધ કે પશ્ચિમ તરફ જનારા વટેમાર્ગો માટે એ સ્વર્ગ સમી જગ્યા હતી. શોકગ્રસ્ત દિવસો પૂરા થયા હતા. મારા પગ ક્યાંક જવા માટે, એકાંતમાં જઈને બેસવા માટે થનગટતા હતા. ઊંટ પર સુંવાળી કામઠી નંખાવીને હું દરબારગઢની બહાર નીકળ્યો હતો. મારી પાછળ મારો અંગરક્ષક પ્રીતમસિંહ પણ નીકળ્યો હતો, પણ મેં તેને પાછો કાઢ્યો હતો. મારે આજે એકલા જ ફરવું હતું. પ્રીતમસિંહે થોડો આગ્રહ કર્યો, પણ મેં હુકમ કર્યો ત્યારે જ તે પાછો ફર્યો. ખેર, મેં તેને સાથે રાખ્યો હોત તો ઘણું સારું થાત. પ્રીતમસિંહને પાછો કાઢીને હું ગયો તેને ગમ્યું ન હતું. તે મારી સાથે વર્ષોથી પડછાયાની જેમ રહેતો. મારી માફક તે પણ અપરિણિત હતો. બંકી મૂછો, ઘેરા ઘટવાળ, શુક્લકડી ચહેરો, અસલ સૈનિક હતો. તે દેખાવમાં શુક્લો હતો, પણ હાડકાં ગજવેલના બનેલા હતા. તેની આખી જિંદગી જાણે માલિકની સેવા માટે જ સર્જાઈ હોય તેમ તે મારું અવિરત ધ્યાન રાખતો, અને એમાં તેને ગૌરવ લાગતું. એટલે જ જ્યારે મેં તેને હુકમ કર્યો કે મારે એકલા જ થોરાડ જવાનું છે, ત્યારે તેનું મોઢું પડી ગયેલું. તેની દહેશત હતી કે હું ક્યાંક ભૂલો પડી જઈશ તો મહા મુસીબત સર્જાશે. પણ થોરાડની વીરડીએ જવા માટે મારે ભૂમિયાની જરૂર ન હતી. બલાશક વર્ષોથી હું ત્યાં ગયો ન હતો, પણ તેનો રસ્તો મને ખબર હતો. વળી હમીરગઢથી 30 માઇલ છેટે જ જવાનું હતું. સંઘરી ઓલાદનો સાંડ એટલું અંતર તો 1.5 કલાકમાં જ કાપી નાખે.